ભય એનું નામ. અને ભય ક્યારે આવે કે જ્યારે ભેદ હોય તો. ભયનું મૂળ છે ભેદ, પણ ભેદ જ ન હોય તો ભય ક્યાંથી આવે? એટલે આપણે જીવનમાં યાદ રાખવા જેવું એ છે કે જીવનમાં કોઈની પણ સાથે ભેદ રાખવો નહીં. ભેદ રાખીશું તો ક્યારેક ને ક્યારેક એમાં ભય પેદા થશે ને થશે. માટે જીવનમાં કોઈની પણ જોડે ભેદ રાખવો નહીં. આપણી સંસ્કૃતિ આપણને અભેદતા શીખવાડે છે, અને એ અભેદતામાંથી અભયતા પેદા થાય છે. અને ભક્ત તરીકે આપણને પહેલું આવશ્યક જો કોઈ પરિબળ હોય તો એ છે અભયતા. મહાત્મ્યમાં એટલા જ માટે જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે પૂછ્યું ને કે જે વૈષ્ણવોને માટે, તો વૈષ્ણવોને માટે પહેલું આવશ્યક કયું? વૈષ્ણવોની ઓળખાણ કોઈ પૂછે તો શું? નરસિંહ મહેતાજીએ તો ગાયું, ગાંધીજીએ પણ બહુ કોશિશ કરી કે એ રાષ્ટ્રગીત બને આપણું, પણ ન બન્યું. કઈ વાંધો નહીં, હરી ઈચ્છા, જેને લીધે ન થયું તે. કોશિશ તો કરી મહાત્મા ગાંધીજીએ. ખાલી એ નહીં, ચાલો આપણે તો ટૂંકામાં સમજીએ. વૈષ્ણવ કોને કહેવાય? તો કે જેનાથી માયા અને મોહ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. માયા એટલે આ મારું છે, મેં કર્યું. મોહ એટલે આ બધા મારા છે, આ બધું મારું છે. આ બેમાંથી જે પેદા થાય છે એનું નામ સંસાર. આપણો સંસાર આ અહંતા અને મમતાથી પેદા થયેલો છે, બનેલો છે. અને એ જ્યારે દૂર થઈ જાય, છૂટી જાય, તૂટી જાય, તો આપણે મુક્ત છીએ. મુક્તિના ઘણા બધા સરળ અને સહજ પ્રકારો બધા બતાવ્યા છે. જેમ એક હમણાં ગાયું એ જ. અને આપણે તો મુક્તિ એટલે એવું સમજીએ છીએ કે આ શરીર પડી જાય એટલે બીજું શરીર ન મળે તે મુક્તિ. ના, એ મુક્તિ નહીં. શરીર ગયું, વાસના તો રહી ગઈ ને. વાસના જતી રહે ને શરીર રહી જાય એનું નામ મુક્તિ. વાસના છૂટી જાય અને શરીર રહી જાય એનું નામ મુક્તિ. આપણે તો વાસનાથી છૂટવાનું છે, તો આપણી મુક્તિ. અને વાસના એટલે કઈ? આ અહંતા અને મમતા, માયા અને મોહ, આ બે આપણાથી હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, એનું નામ વૈષ્ણવ. તો આપણે વૈષ્ણવ કહેવાય. વિષ્ણુના જેટલા સ્વરૂપો છે એને ભજે તે બધા વૈષ્ણવો. અને એથી આગળ પણ જો હજી કંઈક સમજવું હોય તો વૈષ્ણવતાનો અર્થ બહુ સુંદર છે. લખાય તો લખી લેજો. બધાની પાસે મોબાઈલ હોય, કાગળ પેન ના હોય કદાચ. દ્વેષ ભાવ, વેર ભાવ, કુભાવ અને અભાવ, આ ચાર ભાવથી જે પર છે એનું નામ વૈષ્ણવ. કથામાં આવ્યા, સત્સંગમાં આવ્યા, પણ જ્યારે પાછા જાઓ ત્યારે તમે ઘરમાં સાસુ ન હોવ પણ માં બની ગયા હોવ તો તમારું સત્સંગમાં આવેલું સાચું. પાછા ઘરે જાઓ ત્યારે તમે વહુ નહીં પણ દીકરી બની ગયા હોવ. આ રૂપાંતરણ જ્યારે થઈ જાય તો સમજવું કે સત્સંગ સાચો.